મનોજ પનારા એક એવું નામ છે કે જે સતત ચર્ચામાં રહે છે, પરંતુ હવે મનોજ પનારાની સામે કેસ થયો છે ને આ તમામ ચર્ચાઓની વચ્ચે મોટી સંખ્યામાં આગેવાનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા ગયા હતા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મનોજ પનારાની સામે હવે સર્વ સમાજના આગેવાનો એ મોરબી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવે તો મનોજ પનારાની સામે કેસ થયો છે અને હવે આગેવાનો દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે કે શું કાયદો અને વ્યવસ્થા નથી, મનોજ પનારાની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા એ આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. હવે તો આ બધા એ લોકોએ કહી દીધું કે આ 2-3 મુદ્દા હતા, પણ હું તમને ખાસ એક કહું છું, જે મોરબીમાં છાસવારે જાહેર સભામાં બોલે છે કે ભાઈ આપણે ફરિયાદી નથી બનવું, આરોપી બનવું છે, તો આપણે યુવા ધનને શું આરોપી ગુનાની રાહ ઉપર લઈ જવાનું આ ભાષણ ચાલે છે. ગમે ત્યારે લાઈવ થઈને એમ કે આપણે નગરદાન ચોકમાં લડી લેવાનું છે, આરપારની લડાઈ લડી લેવી છે, આને જોઈ લેશું. આ લાઈવ વિડીયો મૂકે છતાંય આ તંત્ર આ એક્શન ન કરતું હોય તો એનો મતલબ શું? લાઈવ વિડીયો મૂકીને ગમે તેની ઉપર હાલી જવું છે કે હવે તો નગરદાન ચોકમાં આવી જાય, લડી લેવું છે, આરપારની લડાઈ લડવી, આવા અનેક વાર. અને કોઈ પણ સભામાં કોઈ પણ યુવાનો જેટલા હોય છે 2-3 હજાર, એ લોકોનું માઇન્ડ વોશ થઈ જાય છે કે મનોજભાઈ છે આપણા ભેગા, આપણે ગમે તે કરી લઈ. ભાઈ આ કાયદો છે, દેશમાં કાયદાનું શાસન છે, કાયદાથી કોઈ પર ન હોય. હવે તો એ સમય આવી ગયો છે કે આપણે મોરબી પોલીસ સ્ટેશન જેટલા રહ્યા એના ઉપર બોર્ડ લાગવા જોઈએ. મનોજભાઈ પનારા A ડિવિઝન, મનોજભાઈ પનારા B ડિવિઝન, મનોજભાઈ પનારા ટંકારા તાલુકા. આ પોલીસના બોર્ડ મનોજભાઈના નામથી ચાલુ કરે, કારણ કે ખુદ જ છે આખા જિલ્લામાં એ કરે, બાકી કાંઈનું કોઈ ગણતા જ નથી. ગમે તે કોઈક જાય એટલે અરજી કરાવીને ઓલાને પોલીસ ખાતું બોલાવે એટલે સીધો બહાર એને કહી દે સેટલ કરવું છે તો લાવ, તો પૈસા લઈ લેવા છે. એનો પુરાવા જો અમારા અશ્વિનભાઈ હતો, અશ્વિન બાવરવા, હું મનોજને અશ્વિનભાઈ આ ગયા હતા અમે અરજી કરી એવા અશ્વિનને આપી. કરકરે મેડમ એની તપાસ કરી, 2 બિલ્ડર બી ગયા, બીજેથી મનોજભાઈની સ્કૂલે જઈ અને 1 કરોડ 4 લાખનો વહીવટ કરી નાખ્યો. હું એમાં હતો, મને પૈસા આપ્યા નહીં, એની 2 ખાઈ ગયા. પછી બેનું એક રિલે આવ્યું, એનું એક સીડી કાર્ડ આવ્યું. એટલે સવારમાં મારી ઘરે આવ્યો, મને કહ્યું મારા ભૂલ થઈ ગઈ, તને પૈસા આપી દઉં તારા 10 લાખ. તેથી મને લાખ રૂપિયા આપી ગયા. પછી મને આ ભાઈ 9 લાખનો ચેક આપી ગયા. જો આ ચેકની કોપી તમને આપું, જો આ ચેક આપી ગયા કે 1 લાખ હાલે, હવે તો આપણું સમાધાન. પછી આ 4 મિનિટ પાછો દોડાવે, પૈસા લઈ લેવાના, પૈસા લેવા છે, અરજીઓ કરાવવાની પટેલ સમાજ દ્વારા અને પૈસા લઈ લેવા. બીજું કાંઈ છે નહીં, કામ ધંધો કરતા નથી, કાંઈ GST નંબર તો છે ને, એને કોઈ કારખાનો બિઝનેસ તો છે નહીં. સવાર દાઈ સુધી આજ કરવું છે, 10-15 પાટીદાર સમાજને ભેગા કરી અને આજ કામ કરવું છે. આજ રોજ સર્વ હિન્દુ સમાજ દ્વારા મોરબીમાં કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મનોજ પનારા નામની વ્યક્તિ આ સમગ્ર હિન્દુ સમાજની અંદર ભાગલા અને વર્ગ વિગ્રહ કરાવવાના જે પ્રયાસો કરે છે અને પોતાની ખુદની પબ્લિસિટી કરવા માટે થઈ અને બધી સમાજોને આમને સામને લેવા માટેના જે પ્રયત્નો કરે છે. પણ આજે મોરબીની તમામ હિન્દુ સમાજની સર્વજ્ઞાતિ જેટલા સમાજના ભાઈઓ અહીંયા પધાર્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે કે તમે એમને મુંહ તોડ જવાબ આપ્યો છે કે મોરબીની અંદર બધા શાંતિપૂર્વક બધા સમાજો રહે છે. આમાં આ જાતિવાદી કીડો છે આ મનોજ પનારા નામની વ્યક્તિ, અને અવારનવાર દરેક સમાજના લોકોને એ વારંવાર હુમલા કરે છે ખોટી રીતના, અને સોશિયલ મીડિયા એની તાકાત છે, બીજું કાંઈ નથી, એની આગળ પાછળ કાંઈ નથી. પણ આ મનોજ પનારા આજે ખરેખર મોરબીના તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને એમને બધા એમને મુંહ તોડ જવાબ આપ્યો છે. આવીને આવી એકતા મોરબીના બધા સમાજના ભાઈઓ રાખે એવી અપેક્ષા છે. માંગ એ કરવામાં આવી છે કે એમની ઉપર FIR થઈ છે, તેમ છતાં પણ હજી એમની ધરપકડ નથી કરવામાં આવી. એટલે અમે આહિર સેના ગુજરાત પણ અહીંયા ઉપસ્થિત છે, તમામ સંગઠનો પણ ઉપસ્થિત છે, હિન્દુ સંગઠનો પણ ઉપસ્થિત છે. બધાની માંગ એક જ છે કે એમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે. અને એમનો વિડીયો પણ તમે જોઈ લ્યો, એમાં પણ ખુલ્લેઆમ બોલે છે કે મને પિસ્તોલ આપો. તો અહીંયા શું મોરબીની અંદર કાનૂન કે કાયદો વ્યવસ્થા કંઈ છે નહીં? આ જે બિઝનેસની વાત કરે છે, વ્યાજની કે જે કોઈ પણ હોય, તો એ કાનૂન છે અને કાયદો પણ છે. ફરિયાદો થાય, કાયદો કાયદાની રીતના કામ કરે. આ વ્યક્તિ ખુલ્લેઆમ બધાને દબાવવા જાય છે અને 15-15, 20-20, 25-25 ગાડીઓના ટોળા લઈ અને કાયદેસરના એટેક કરવા જાય છે. તો પછી સમાજો, કોઈ પણ સમાજ હોય, એ જવાબ આપશે એને, અને મુંહ તોડ એને જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં પણ એને આવા જ જવાબ મળશે. હું આહિર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર છું. આહિર સેના ગુજરાત, નામ રામભાઈ ગોજી આહિર. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, શું માંગ હતી? આજે સર્વ સમાજ દ્વારા એક રેલી સરદાર શ્રીના સ્ટેચ્યુથી નવા બસ સ્ટેન્ડથી કલેક્ટર સાહેબ અને SP સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે આવેદનપત્રમાં ડિમાન્ડ કરવામાં આવી છે
આ મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ સમાજના લોકો એકબીજા સમાજને નૈતિક વ્યવહારો છે, સામાજિક વ્યવહારો છે, તો દરેક સમાજોમાં શાંતિ સુલે જળવાઈ રહે અને એકબીજા સમાજોના નૈતિક વ્યવહારો જળવાઈ રહે એવા હેતુથી એકતા અને શાંતિ રહે મોરબી જિલ્લામાં અને કોઈ પણ જ્ઞાતિ વોર જ્ઞાતિના ઝઘડા ના થાય, એકબીજી જ્ઞાતિ સામે સામે ન આવે, વ્યક્તિગત કોઈના વ્યક્તિગત પ્રશ્ન હોય તો એ વ્યક્તિગત સોલ્વ કરવા જોઈએ, જેમાં સામાજિક લેવલે એના મુદ્દા ઉછાળવા ન જોઈએ એવા હેતુથી આ મોરબી જિલ્લામાં સર્વસ્વ શાંતિ રહે એવા હેતુથી દરેક જ્ઞાતિ 18 વર્ણ આદિ અહીંયા આવ્યું છે. અનેક સંસ્થાઓ આવી છે, અનેક સામાજિક સંસ્થાઓ પણ આવી છે. કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને બંનેને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે મોરબી શહેરમાં અને મોરબી જિલ્લામાં કોઈ જાતિવાદી કીડાઓ હોય તો એમને DDT છાંટી અને જે કંઈ દવા વ્યવસ્થા થતી હોય એ કરવા નમ્ર અરજ છે. તમે અહીંયા આગેવાનોને સાંભળ્યા અને વાત સ્પષ્ટ છે. અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે મનોજ પનારા એ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિના જે વાડા કરે છે, લોકોને ભડકાવે છે એવી પણ વાત કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.